हरि ओम। हरि ओम। પ્રકરણ 1 સ્વદોષ દર્શન અને સ્વભાવનું પરિવર્તન। હરિ ઓમ આશ્રમ, સુરત, તારીખ 9 જાન્યુઆરી 1968, મંગળવાર। ગયે વખતે મેં તમને સૌને સ્વભાવ વિશે કહ્યું, કારણ કે મને લાગ્યું કે એ બહુ જરૂરનું છે। આપણે જો જીવનમાં સુખ અને શાંતિ ઈચ્છતા હોઈએ તો એ બહુ જરૂરનું છે। એક ભાઈએ કહ્યું કે મોટા, તમે કહો છો તો ખરા, પણ સ્વભાવ કાંઈ એમ થોડો બદલાય? સ્વભાવ તો બહુ દોયલો, એ તો બદલાય જ નહીં। મેં કહ્યું, થયું ત્યારે, ન થાય તો ના કરશો। પણ સ્વભાવ ન બદલી શકાય એ વાત સાથે હું સંમત થતો નથી। મોટા મોટા પંડિતો અને વિદ્વાનો પણ કહે છે, અને ગીતાજીમાં પણ કહ્યું છે કે મનુષ્યનો સ્વભાવ બદલાય નહીં। હું એ બધાના મતથી જુદા મતનો છું। આપણામાં જો ધગશ હોય, લગ્ની હોય, રસ લાગ્યો હોય, સ્વાર્થ જાગ્યો હોય, તો આપણો સ્વભાવ આપણે બદલી શકીએ, જરૂર બદલી શકીએ। આપણને આ અશક્ય લાગે છે, કારણ આપણને એ પરત્વે સ્વાર્થ જાગ્યો નથી, લગ્ની લાગી નથી ને રસ જાગ્યો નથી। આપણને તો આપણો સ્વભાવ હંમેશા સારો જ લાગે છે। આપણને જો આપણો સ્વભાવ ડંખે તો કામ ઘણું સરળ બની શકે। બીજાના દોષો તો આપણને તરત જ દેખાઈ આવે છે। બીજાનો સ્વભાવ આપણને તરત ખૂંચી આવે છે। ઘણાય અહીં મારી પાસે આવે છે તે બીજાની જ વાતો કર્યા કરતા હોય છે। ફલાણાએ તો મોટા આમ કર્યું અને ફલાણાએ તેમ કર્યું। અરે, એક જ ઘરના જુદા જુદા સભ્યો પણ એકબીજાની વાતો કર્યા કરે છે। સૌ પારકાના દોષો જ જોયા કરે છે, પણ પોતાના દોષ કોઈ જોતું નથી। કેમ જાણે પોતે તો તદ્દન સંપૂર્ણ હોય અને દોષ વગરના જ હોય। પણ અલ્યા, તું બીજાના જ દોષો જોયા કરે છે, બીજાની જ વાતો કર્યા કરે છે, તે તું તારા પોતાના જ સ્વભાવ વિશે કોક દી તો વિચાર। પોતાના દોષ તો તપાસી જો પહેલા। પોતાના સ્વભાવનું પૃથ્થકરણ કરતા એ દોષો આપણને ડંખે તો કાંઈ કામનું, બાકી તો કાંઈ કશું વળે નહીં। આપણે કેટલાયને કાંટાની જેમ ખૂંચતા હોઈએ છીએ, કેટલાયને ગમતા નથી હોતા, પણ એ શાને લીધે એ તો કોઈ વિચારતું જ નથી। આપણે તો બીજાને જ દોષ દેતા હોઈએ છીએ, પણ હકીકતમાં તો આપણે આપણા દોષવાળા સ્વભાવને લીધે જ બીજાઓની ખફકી વહોરી લેતા હોઈએ છીએ। આપણા પોતાના જ સ્વભાવે કરીને આપણે અળખામણા અને અપ્રિય બનતા હોઈએ છીએ। નરક તરફ લક્ષ્ય રાખશો તો એમાંથી દુર્ગંધ જ આવશે, એમાંથી અત્તર જેવી સુવાસ નહીં પ્રગટે। માટે બીજાના દોષોને લક્ષમાં ન લેશો। બીજાના દોષો જુઓ જ નહીં એમ તો કહેવું નકામું છે, કારણ કે એ તો બહુ જ અઘરું છે। દોષો તો તરત જ દેખાઈ જશે, પણ બીજાના એ દોષોને જરા સરખું પણ મહત્વ ન આપો। એના પ્રત્યે દુર્લક્ષ્ય કરો, એના પ્રત્યે નિસ્પૃહી બનો, અને સાથે સાથે પ્રેમ ભાવ પણ કેળવો। તમને તમારો પોતાનો જ દોષ જો ન દેખાય તો તમે તમારો સ્વભાવ શી રીતે સુધારવાના? હું આ બધું કાંઈ એમને એમ નથી કહેતો, પણ હું એ પ્રમાણે વર્ત્યો છું અને મને
આ સાચું લાગ્યું છે, એટલે તમને કહું છું. આપણને ચાનક લાગવી જોઈએ. હું નાનો હતો ત્યારે અફીણી હતો. 10 વર્ષનો થયો ત્યાં સુધી. અફીણી હંમેશા આળસુ અને એદી હોય. અફીણ ખાય એટલે પડ્યા રહેવાનું મન થાય. 4થા ધોરણ સુધી તો હું સાવ ભોટ જ, ખૂબ આળસુ ને ભણવામાંય બહુ રુચિ નહીં. એકવાર મારા માસ્તરે મને ખૂબ માર્યો. મારે ગણિતનો દાખલો ગણી આપવાનો હતો, પણ મને તો કશુંય આવડે નહીં અને મારો દાખલો ખોટો પડ્યો, એટલે માસ્તરે મને ખૂબ માર્યો. પણ તે દિવસથી મને પણ ચાનક લાગી અને પછી તો મેં મક્કમતાથી અભ્યાસ કર્યો અને એ જ વર્ષે પરીક્ષામાં હું પહેલે નંબરે પાસ થયો. મારા માસ્તર તો માને જ નહીં. મને બોલાવીને કહે, "અલ્યા ચુનિયા, સાચું બોલ, તેં ચોરી જ કરી છે?" મેં કહ્યું કે સાહેબ, મેં ચોરી નથી કરી, પણ સાહેબને તો વહેમ જ હતો. તે માને જ નહીં અને મને લઈ ગયા હેડમાસ્તર પાસે. હેડમાસ્તરને પણ એમણે સમજાવ્યું, એટલે હેડમાસ્તર પણ માને નહીં ને કહે કે તેં ચોરી જ કરી છે, સાચું બોલજે. મેં ફરી કહ્યું કે મેં ચોરી નથી કરી સાહેબ. હેડમાસ્તરે કહ્યું, "તો તું પહેલે નંબરે આવ્યો જ શી રીતે?" મેં કહ્યું કે એક દિવસ મને આવડતું ન હતું, એટલે માસ્તર સાહેબે મને ખૂબ માર્યો હતો. ત્યાર પછી મેં મહેનત કરીને અભ્યાસ કર્યો સાહેબ. પણ સાહેબ માનતા નહોતા. તેઓ કહે કે તારી ફરીથી પરીક્ષા લેવી પડશે. મેં કહ્યું કે સાહેબ, તમારે જેમ માનવું હોય તેમ માનો અને જેમ કરવું હોય તેમ કરો. ત્યારે કહેવાની વાત એ છે કે આપણને ચાનક લાગવી જોઈએ. મને એ બાબતનો ઉત્સાહ હતો, લગની હતી, રસ હતો અને મને સ્વાર્થ જાગ્યો હતો, એટલે હું ભણી શક્યો હતો. બીજી એક વાત કહું કે અમે સાવ ગરીબ, અને તે વખતના મારા કપડાં તમે જોયા હોય તો સાવ ગંદા. સાહેબ, હું રહેતો હતો તે વાસમાં ગરીબ કોમ જ રહે, મોચી, સુથાર વગેરે. તે સમયે કોમના વાસમાં બહુ સ્વચ્છતા નહીં. આજની વાત જુદી છે. આજે તો મોચી વગેરે પણ શહેરમાં વસતા થઈ ગયા છે અને કપડાં પણ બહુ સારા પહેરે છે. પણ તે વખતે તો ગરીબ પ્રજાના કપડાં બહુ ગંદા રહેતા. કપડાં ધોવા માટે સાબુ તો અમને પરવડતો નહીં, પણ ઊસ વાપરે લોકો. ઊસ વિશે તમને તો ખબર નહીં હોય. ઊસ પણ એ જમીનમાંથી નીકળતો એક ક્ષાર છે, જેનાથી સાબુની માફક કપડાં ધોઈ શકાય. પણ સાહેબ, મને એટલી આળસ કે આ ઊસ જે મફત મળી શકે તે પણ લેવા ન જાઉં. ગંદા કપડાં પહેરતો પણ ઊસ લેવા જવાની આળસ, કપડાં ધોવાનીએ આળસ. સાહેબ, 4થા ધોરણ સુધી તો હું સાવ ભોટ જ હતો, પણ પછી હું પહેલો નંબર લાવ્યો. તોય માસ્તરે મને મોનિટર ના બનાવ્યો. મને મનમાં થતું ખરું કે હક તો મારો, અને આ સાહેબે બીજાને શા માટે મોનિટર નિમ્યો હશે? પણ સાહેબ, તે વખતે તો મારી એટલી હિંમત પણ નહીં. તેથી ઘણા દિવસ સુધી તો હું કાંઈ ના બોલ્યો, પણ મનમાં તો મને મરવા જેવું લાગતું હતું. એટલે એક દિવસ હિંમત ભેગી કરીને મેં સાહેબને કહ્યું કે સાહેબ, હું પહેલો નંબર લાવ્યો છું, છતાં તમે મને મોનિટર કેમ નથી બનાવતા? એટલે તો સાહેબ ઉકળી ઉઠ્યા.
મને 2-4 ધોલ પણ લગાવી દીધી અને મને કહે, અલ્યા તારા કપડાં તો જો. તે દિવસથી મને કપડાં પણ સ્વચ્છ રાખવાની ચાનક લાગી અને હું ઊસ લાવીને પણ કપડાં ધોતો. સ્વભાવ બદલી શકાય છે. આ હું મારા જીવનના પ્રસંગ કાંઈ બડાઈ હાંકવા નથી કહેતો, પણ તદ્દન સાચી વાત તમે સમજી શકો એ માટે જ કહું છું. મારી સાથે રહેનારાઓ પણ મારા જીવન વિશેની માહિતીઓ મેળવતા નથી. હું કહું છું કે તમે મારા જીવન વિશેની માહિતીઓ મેળવી જુઓ. મેં આ આશ્રમ એટલા માટે જ સ્થાપ્યો છે કે જેથી લોકો અહીં આવી શકે અને મૌન ઓરડાનો લાભ લઈ શકે અને મારા વિશે 2 વાતો જાણી શકે. મેં જે પ્રમાણેનું આચરણ કરેલું છે તે જ પ્રમાણે તમને કહું છું. એમ ને એમ પોથીમાના રીંગણાની માફક નથી કહેતો. હું મારા સ્વભાવનું પૃથ્થકરણ કરતો સાહેબ. મને સ્વાર્થ હતો, રસ હતો. આપણને આપણો સ્વભાવ બરોબર સમજાવવો જોઈએ. આપણા દોષ આપણને દેખાવા જોઈએ. પણ મૂળ વાત તો એ છે કે આપણને આપણો સ્વભાવ તો રજભાર પણ ખૂંચતો નથી, ડંખતો નથી. બીજાના દોષ તો મોટા મોટા કરીને વર્ણવીએ છીએ, પણ મારી સાસુના કોઈ કરતા કોઈ પોતાનું તો વિચારતા જ નથી અને બીજાનું જ આગળ લાવ્યા કરે છે. પણ ભાઈ, આથી તો તમે જ દુઃખી થશો. આપણે આપણા સ્વભાવને લીધે જ સુખી યા દુઃખી થઈએ છીએ. આપણે તો આપણા સ્વભાવથી ઉલટા ચાલવાનું છે. ગમે તેવો મોટો પંડિત હોય, પણ એ એના સ્વભાવ પ્રમાણે જ વર્તવાનો. સ્વભાવને જો જીતવો હોય, સ્વભાવ જો બદલવો હોય, તો સ્વભાવથી ઉલટી રીતે વર્તો. બિલકુલ ઉલટી રીતે જ વર્તો. તમે કહેશો કે પૂરના પ્રવાહથી ઉલટી દિશામાં સામે કાંઠે શી રીતે જવાય? પણ ભાઈ, એ ફેલેસી છે, ભૂલ ભરેલી માન્યતા છે. આ સ્વભાવ બદલવાનું એટલું અઘરું નથી. આપણને અઘરું તો એટલે લાગે છે કે આપણને એવી તમન્ના જાગી નથી હોતી. આપણને આપણો સ્વભાવ ખૂંચતોય નથી હોતો. તમે જો ખરેખર સુખી થવા ઈચ્છતા હોવ તો તમારા દોષો શોધી કાઢો અને સ્વભાવથી ઉલટા ચાલો. તમે જો શાંતિ ઈચ્છતા હોવ તો સ્વભાવથી વિરુદ્ધ વર્તો. આમ સ્વભાવ વિરુદ્ધ વર્તન કરવા માટે તમારે પથ્થર જેવા થવું પડશે. પથ્થરના જેવી મક્કમતા અને અચળતા હોવી જોઈશે. પથ્થર પર કોઈ મળ વિસર્જન કરે, કોઈ પછાડે, ઠંડીમાં પડ્યો રહે કે કોઈ અગ્નિમાં નાખે કે કોઈ એના પર થૂંકે, તોય પથ્થર જેવી રીતે એ બધી બાબતો પ્રત્યે નિર્લક્ષ્ય રહે છે, તેવી રીતે તમારે પણ પથરા જેવું બનવું પડશે. જો તમે સુખી થવા ઈચ્છતા હો તો તમને લાગે કે તમારામાં બહુ આળસુપણું છે, પ્રમાદીપણું છે, તો એથી ઉલટા વર્તો. તમને લાગે કે તમારો સ્વભાવ બહુ રિસાળ છે, તો એથી ઉલટા વર્તો. મનમાં કાંઈ પણ બહુ ભરી ન રાખશો. આ બધું એ શક્ય છે. એના પુરાવા રૂપે અહીંના આશ્રમમાં જેરામ કરીને એક ભાઈ છે, જે આશ્રમના સેવક છે. તેને પૂછો. એનો સ્વભાવ પહેલાં ખૂબ જ રિસાળ હતો. વાત વાતમાં એને માઠું લાગી જતું, પણ આજે એ ખૂબ બદલાઈ ગયો છે. તમને ખાતરી ન થતી હોય ને વિશ્વાસ ન બેસતો હોય
તો એ આટલામાં જ હશે. એને પૂછી જોજો. તમારો સ્વભાવ ભૂલકણો હોય તો તમે ચોક્કસ બનો. ન યાદ રહે તો નોંધવાનું રાખો. તમે કહેશો કે મોટા, તમે તો પહેલેથી જ ચોક્કસ હશો. પણ ભાઈ, હું પણ માણસ હતો અને માણસ જ છું. મારી સાથેનાને ખબર છે કે પહેલાં હું કેટલો બધો ભૂલકણો હતો, અનિયમિત પણ એટલો જ. નિયમિતતાથી આપણા જીવનનો વિકાસ બહુ સારી રીતે થાય છે. જમવામાં પણ બધા જમી રહે, પણ હું સૌથી મોડો પડતો. મારા માસ્તર, મારી બા વગેરે પણ મને ઘણું કહે, પણ કેમે કરી ચોક્કસપણે અને નિયમિત રીતે કાંઈ પણ કરવાનું મારે માટે બહુ મુશ્કેલ હતું. પછી તો ચાનક લાગી એટલે બધુંય નોંધી લેતો. સમયસર જ બધું કામ કરવા મથતો. આપણને લાગે કે આપણે અનિયમિત છીએ તો નિયમિત બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું જમવાનું પણ સમયસર જ કરતો. મારી બાને હું એમ તો નહીં કહેતો કે બા બહુ મોડું થયું છે, પણ કહેતો કે બા બહુ ભૂખ લાગી છે, એટલે જે હશે તે ચાલશે. એકલો રોટલો હશે તોય ચાલશે. એમ ગમે તેમ કરીને પણ હું મારો નિયમ જાળવતો. મને ધીમે ધીમે સમજાતું ગયું છે કે નિયમિતતા બહુ જરૂરી છે. એથી આપણા જીવનનો વિકાસ બહુ સારી રીતે થાય છે. આ બ્રહ્માંડમાં પણ અમુક ચોક્કસ સમયે જ બધું થાય છે. પ્રકૃતિમાં પણ એક પ્રકારની નિયમિતતા છે. આકાશમાં તારાઓ, સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને પૃથ્વીની ગતિમાં પણ નિયમિતતા છે. એક પ્રકારની રિધમ છે. એટલે કે કાળનો એક પ્રકારનો લય છે. આ કાળના લયમાં આપણે આપણા મનને જોડી દેવાનું છે. એની સાથે એક તાલ, એક લય બની જવાનું છે. પણ આ બધું તો બહુ ઉપરની વાત થઈ. તમને એ કહેવાનો કશો અર્થ નથી, કારણ કે તમારાથી એ થઈ શકે એમ પણ નથી. નામસ્મરણ. સહેલામાં સહેલું એક સાધન જે મેં તમને કહ્યું તે છે પ્રભુનું નામસ્મરણ. એથી કરીને તમને તમારા જીવન વિકાસમાં ખૂબ મદદ મળશે, ખૂબ રાહત ને ઓથ મળશે. પણ એ પણ તમે કરી શકતા નથી. પ્રભુનું નામ સ્મરણ કરી શકો એવી તાકાત પણ હું તમારા કોઈનામાં જોતો નથી. ત્યારે મારે કરવું શું? ઘણીવાર મારા ભગવાનને પૂછું છું કે મારે બધાને શું કહેવું? પ્રવચન કરવાનું બંધ કરી દઉં? પણ મને હુકમ થયો છે કે તારે બહુ ઊંચી વાતો કોઈને કરવી નહીં. લોકોને ગળે એ વાતો ઉતરશે પણ નહીં. લોકોથી થાય એવી જ વાતો કરવી. એટલે સાહેબ, આ સીધી સાદી પણ બહુ કામ લાગે એવી વાતો હું તમને કહું છું. પણ લોકો એમ આચરણમાં નહીં મૂકે. એ તો એમને જ્યારે કાળનો સપાટો લાગશે ત્યારે જ આચરશે. પણ જો તે સહેતુક નહીં કરે ને બેળે બેળે કરશે તો એથી જીવનનો વિકાસ નહીં થાય. દિલની તમન્નાથી આચરણમાં મૂકેલું જ ખપમાં લાગશે. નહીં તો કાળનો સપાટો તો લાગવાનો જ છે. સાચું કહું છું સાહેબ. એક સમય એવો હતો કે અહીં અમને જે લાપસી મળતી તેમાં એટલું તો ઘી આવતું કે અમે વાટકો ભરીને ઘી જુદું કાઢી લેતા અને એ ઘી બીજામાં વાપરતા. તદ્દન સાચું કહું છું. આ ભીખુ કાકા અને જીણાભાઈને પૂછી જોજો સાહેબ. પણ હવે આવી લાપસીમાં
પહેલાંના જેટલું ઘી નથી આવતું, કારણ આજે હવે કાળનો સપાટો લાગ્યો છે, એટલે ન છૂટકે લોકોને કરવું પડે છે. બીજા માટે ઘસાવવાની વૃત્તિ કેળવો. મારું કહ્યું કોઈને ગળે નહીં ઉતરે, પણ સાહેબ, પ્રેમથી તમે મારું કહેલું કરશો તો તમે સુખી થશો. સૂચન પ્રમાણે ચાલવું અઘરું લાગે, પણ સાહેબ, હું હંમેશ બીજાના સૂચન પ્રમાણે જ ચાલ્યો છું. આશ્રમમાં પણ મારી હાથ નીચેના માણસો જે પ્રમાણે સૂચવે છે તે પ્રમાણે જ હું કરું છું. પણ હું જાણું છું કે મારું કહેલું તમે કોઈ કરવાના નથી. જ્યાં હું કામ કરતો હતો ત્યાં પણ જશ હું બીજાને જ આપતો. પરીક્ષિતભાઈને એ ખબર છે. મને જ્યારે ઊંચા હોદ્દા પર નિમણૂક કરવાનું કહેવાતું ત્યારે હું બીજાને જ આગળ ધરતો અને કામ પણ બધું જ કરતો. જવાબદારી તો લગભગ મારી જ રહેતી, પણ હોદ્દો હું બીજાને આપતો. તમારે જો સુખી થવું હોય ને સૌનો પ્રેમ જોઈતો હોય તો બીજા માટે ઘસાવવાની વૃત્તિ કેળવો. બીજા માટે પ્રેમથી ઘસાવવાની ઉમળકા ભેરની તૈયારી રાખો. બધા સાથે સદ્ભાવ અને પ્રેમ રાખો. તત્પરતા દાખવો. બધા સાથે સુમેળ સાધો. પણ તે ત્યારે જ શક્ય બને જ્યારે બીજાના દોષો પ્રત્યે તમે નિસ્પૃહી બનો. દોષો જુઓ જ નહીં એમ તો નહીં જ કહેવાય, પણ દોષોને મહત્વ ન આપો. જીવન વિકાસ માટે આ બહુ જરૂરી છે